દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી તાલુકાના ફતેપુર ગામના સરપંચની સતત ગેરહાજરીનો મુદ્દો હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. આમ આદમી પાર્ટીના નેતા જેડી કથેરિયાએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 4 વર્ષથી ચૂંટાયેલા સરપંચ લગ્ન બાદ રાજકોટ ખાતે રહે છે અને ગામના વહીવટ કાર્યોમાં નિયમિત હાજર રહેતા નથી. આપ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સરપંચ સામે તપાસ કરી જરૂરી કાર્યવાહી તેમજ સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. જેડી કથેરિયાના જણાવ્યા મુજબ ગ્રામસભા સહિતની મહત્વપૂર્ણ બેઠકમાં પણ સરપંચની હાજરી જોવા મળતી નથી, જ્યારે ગામનો મોટાભાગનો વહીવટ તેમના પિતા સંભાળી રહ્યા છે. આપે દાવો કર્યો છે કે જિલ્લા પંચાયત દ્વારા પણ આ મામલે નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ સમગ્ર મામલે પક્ષ તપાસ કરી સત્ય હકીકત બહાર લાવવા અને નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. હવે આ મુદ્દે તંત્ર શું નિર્ણય લે છે અને તપાસમાં શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે. હવે આજે તમે તાલુકા પંચાયતે આવેલા છો, શેના અનુસંધાને આવેલા છો? પહેલાં તો મારું નામ છે જેડી કથિરિયા, મારું ગામ ચાપાથળ છે. મારા ગામ ચાપાથળની બાજુમાં ફતેપુર ગામ છે અને ફતેપુર ગામની અંદર છેલ્લા 4 વર્ષથી સરપંચ ચૂંટાયા છે અને સરપંચ ચૂંટાયા પછી એ પોતાના અનમેરેજ હતા અને મેરેજ થયા પછી પોતાના સાસરે ચાલ્યા ગયા છે. અત્યાર સુધીની અંદર જે મુખ્ય ગ્રામસભાઓ હોય કે અન્ય સભાઓ હોય એમાં એ પોતે હાજર નથી રહી શક્યા અને હાજર રહેતા પણ નથી. એટલે ગ્રામજનોનો જે સવાલ હતો કે અમારા જે મુખ્ય ગામના પ્રતિનિધિ તરીકે સરપંચ હોય અને કોઈ પણ કામની અંદર હાજર ન હોય અને જિલ્લા પંચાયતની અંદર પણ એક એમની નોટિસ નીકળી છે કે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એમનો ચાર્જ ઉપસરપંચશ્રીને આપવામાં આવે. તમે અહીંયા આવ્યા હતા તાલુકા પંચાયત, શું જવાબ આપેલો? અમને ટીડીઓ સાહેબ તરફથી અમે રજૂઆત કરી છે અને ટીડીઓ સાહેબે અમને અત્યારે તો ખૂબ સારી રીતે સારો પ્રતિસાદ આપ્યો છે અને એમને ખાતરી પણ આપી છે કે આમનો અમે તાત્કાલિક ધોરણે તપાસ કરાવીશું અને જે કાંઈ જે હશે સત્ય હશે એ સામે આવશે. અને અમારી તો ભાઈ અમારા સાથે રાકેશભાઈ છે અને રાકેશભાઈએ પણ આ એમના એવિડન્સો બધા આપ્યા છે અને ગામની અંદર જ્યારે સભા હોય, મિટિંગો હોય, એમના તમામ એવિડન્સો રાકેશભાઈએ આપ્યા છે. મારું નામ જાદવ રાકેશ ભૂપતભાઈ છે. હું ફતેપુરનો ગામનો છું અને 3 થી 4 વાર મેં અરજી કરેલી છે. જિલ્લામાં કરેલી છે, તાલુકા વિકાસ અધિકારીને કરેલી છે કે સરપંચશ્રીના 4 વર્ષથી મેરેજ થઈ ગયા છે. મેરેજ થઈ ગયા પછી સાસરે વયા ગયેલા છે અને એનો આખો કારભાર એમના પપ્પા સંભાળી રહ્યા છે. એના પપ્પા કોઈ પણ ગ્રામસભા હોય, કોઈ મિટિંગ હોય, ગામમાં કોઈ પણ કામ કરવાનું હોય તો એના પપ્પા જ હાજર હોય છે અને બધો વહીવટ એના પપ્પા કરે છે. એ વિડીયો એવિડન્સ સાથે મેં સીડી સાથે અરજી કરેલ છે, ગાંધીનગર કરેલ છે, મુખ્યમંત્રી સાહેબને કરેલ છે, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કરેલ છે. તો 2-3 વાર અરજી કરેલ છતાં પણ કાંઈ જવાબ નહોતો આવ્યો. 2-3 વાર ટીડીઓ સાહેબને મળેલ છે કે ભાઈ આનો કોઈ રસ્તો કાઢો અથવા તમે એની તપાસ કરીને કોઈ કમિટી બનાવીને એની તપાસ કરાવડાવો. આજે મારી સાથેથી જેડી સાહેબ પણ આવેલા છે અને એને મેં એના સાથે લઈને અને આજ પાછી રજૂઆતને કરેલ છે. તો સરપંચ સસ્પેન્ડની નોટિસ ક્યારે આપેલી છે? સસ્પેન્ડ એના તો આજે લગભગ મહિનો થવા આવ્યો. જિલ્લામાંથી એનો લેટર નીકળી ગયેલો છે. લેટર એવો હતો કે ભાઈ આની ઉપર તપાસ કરવામાં આવે અને કાયદેસરના પગલાં લેવામાં આવે. હજી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.